સુરતમાં વકીલને લાત મારતા કાર્યવાહી કરવામાં આવી। ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈએ દંડ ફટકાર્યો। પીઆઈ આઈ.એચ. સોલંકીને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। એક પીઆઈને માફ કરીશું તો બીજા પણ આવું કરશે તેવું હાઈકોર્ટે નોંધ્યું। બીજા 10 પોલીસવાળા ધંધા ચાલુ રાખશે। વકીલે લાત મારતા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પીઆઈ અને વકીલ વચ્ચે શું બબાલ થઈ હતી? હાલમાં પીઆઈને દંડ ફટકારવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉની વાત છે, જ્યાં આગળ આ વકીલ છે તે પોતાનું કામ ધંધો જે પતાવીને ઓફિસની નીચે ઉતર્યો હતો। તે દરમિયાન સેકન્ડ પીઆઈ એચ.કે. સોલંકી છે તેની વંજીપ આવી હતી અને કોઈ પણ કારણસર આ પીઆઈને લાતો મારી અને માર માર્યો હતો। ત્યારે અભદ્ર શબ્દ કહ્યા હતા। પીઆઈએ સમગ્ર મામલે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા। ત્યારે હાઈકોર્ટે હુકમ કર્યો છે કે આ જે પીઆઈ છે એચ.જે. વકીલ તેને એચ.જે. સોલંકી તેને દંડ કરવામાં આવે, 3 લાખ રૂપિયાના દંડ કરવામાં આવ્યો છે। કારણ કે આવું જો એક પીઆઈને છોડવામાં આવશે તો 10 પીઆઈ આવા ધંધા કરશે તેવું દાખલારૂપ જે કહેવાય કે કિસ્સો બેસાડવા માટે અત્યારે જે પીઆઈને દંડ કરવામાં આવ્યો છે। જી આભાર તમામ વિગતો માટે।